ધોરણ 9 વિજ્ઞાનમાં ધોરણ 9 ની અંદર ભાગ 1 પ્રકરણ નંબર 3 પરમાણુઓ અને અણુઓ. પરમાણુ અને અણુ વિશે આપણે આજે પ્રકરણ 3 માં અભ્યાસ કરીશું. ભાગ નંબર 1 માં રાસાયણિક સંયોગીકરણના નિયમો. રાસાયણિક સંયોગીકરણ એની અંદર લેવોઝિયસ અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરેલા અનેક પ્રયોગ, કેટલાક સંશોધનો કર્યા હતા. તેના દ્વારા તેમણે મુખ્યત્વે 2 નિયમો રજૂ કર્યા છે. અહીંયા આપણે પહેલાં એક વસ્તુ વાત કરીએ કે મેન્ડેલિવના આવર્ત કોષ્ટકમાં અત્યાર સુધી શોધાયેલા 118 તત્વ જે છે એ તત્વ, દાખલા તરીકે એની અંદર હાઇડ્રોજન, હિલિયમ કે આવા જે તત્વો જે શોધાયેલા છે 118, એની અંદર આ એક જ તત્વ એક જ પરમાણુના, કોઈ પણ તત્વ એક જ પરમાણુના બનેલા તત્વ એટલે પરમાણુનો બનેલી જે રચના છે. તો આવા જે પરમાણુઓ જે છે એ પરમાણુ એક કરતાં બેનું મિશ્રણ કરવાનું છે રાસાયણિક પ્રક્રિયાથી. ત્યારે તેની અંદર એને સંયોગીકરણ કહેવામાં. સંયોગીકરણ કે એક જ H2 સમજી લો, પાણી H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજનનો 1 પરમાણુ, તો એ બંનેનું મિશ્રણ એટલે સંયોગીકરણ. એવા અનેક જે સંશોધન છે, ઘણી બધી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે, એમાં એક કરતાં વધારે જે તત્વો જે છે એ તત્વોનું મિશ્રણ થાય એટલે કે સંયોગીકરણ. આ રાસાયણિક પદ્ધતિથી કરી શકાય કે રાસાયણિક પદ્ધતિથી કેટલાક વૈજ્ઞાનિકોએ એવા ઘણા બધા તારણો કાઢ્યા છે, એનો અભ્યાસ કર્યો છે. તો અહીંયા જોઈએ આપણે કે લેવોઝિયસ અને જોસેફ એલ પ્રાઉસ્ટે એના વિશે 2 નિયમો રજૂ કર્યા છે. દળ સંચયનો નિયમ નંબર 1, બીજો છે નિશ્ચિત પ્રમાણનો સિદ્ધાંત. તો અહીંયા આપણે થોડુંક પ્રયોગ દ્વારા સમજીએ કે દળ સંચયનો નિયમમાં શું થાય છે. સામાન્ય શબ્દ પરથી ખબર પડે કે આપણે દળ સંચય એટલે કે કોઈ પણ પદાર્થ, દળ એટલે પદાર્થમાં ધરેલો દ્રવ્યનો જથ્થો એટલે કે દળ, અને આપણે એમ વડે એને દર્શાવતા માસ, કે આ જે દળનો જે જથ્થો જે છે એ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એ સચવાઈ રહેશે અથવા વિનાશ થાય છે, નાશ કે સર્જન, કે અથવા એના દળમાં કંઈ ફરક પડતો નથી, એના વિશેનો એક અહીંયા પ્રયોગ રજૂ કર્યો છે. સૌપ્રથમ આપણે એક બીકર લઈએ છીએ. આ બીકર જે છે એ બીકરની અંદર માની લો કે એને બીકરની અંદર એક દ્રાવણ લીધું છે. એ દ્રાવણનું આપણે નામ આપ્યું છે વાય દ્રાવણ. આ બીકર વાયની અંદર રહેલું દ્રાવણ. આ બીકર જે છે એની અંદર એમાં વાયનું દ્રાવણ છે. ત્યારબાદ એ બીકરમાં જે લીધેલું જે છે આ દાખલા તરીકે એ કોનિકલ ફ્લાસ્કમાં, એની અંદર આ કોનિકલ ફ્લાસ્કની અંદર જે દ્રાવણ લીધું છે એ આટલા સુધીની માત્રામાં લીધું છે. હવે શું કરીએ આપણે કે ત્યારબાદ એક દોરી વડે એક કસનળી અથવા જ્વલનશીલ જે કસનળી છે એને આપણે બાંધી અને એમાં એક દ્રાવણ એટલે કે આ જે કસનળી છે, જ્વલનશીલ નળી છે, એની અંદર આ દ્રાવણનું આપણે એક્સ નામ આપ્યું છે. એને આપણે આ કોનિકલ ફ્લાસ્કમાં દોરી વડે બાંધી, દોરા વડે એને આપણે આ રીતના ઉતારવાનું છે. ઉતારીએ છીએ. આ બંને દ્રાવણને મિશ્રણ થવા દેવા નથી શરૂઆતમાં. ત્યારબાદ આપણે એને એક બૂચથી બંધ કરી દઈએ, અને બૂચથી બંધ કર્યા પછી આ જ પરિસ્થિતિમાં એનું વજન કરવામાં આવે છે. આનું વજન કરતાં આપણે જે વજન આવે છે એને આપણે એક નોંધવાનું છે. ત્યારબાદ એ જ આ દોરીથી એને ઉંચકાઈ અને દાખલા તરીકે અંદર રહેલું જે જ્વલનશીલ નળીનું દ્રાવણ, આ દ્રાવણ સાથે મિશ્રણ કરી નાખવાનું છે. મિશ્રણ થશે એટલે કે દ્રાવણ એક્સ અને વાયનું મિશ્રણ થાય એટલે અહીંયા વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, અને રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે ત્યારબાદનું જે છે એ આપણે રીડિંગ લેવાનું છે. ત્યારબાદનું રીડિંગ, મિશ્રણ પછીનું રીડિંગ લઈશું ત્યારે એ રીડિંગ પણ જે શરૂઆતનું રીડિંગ હતું એટલું જ રહેશે. શરૂઆતમાં જે રીડિંગ હતું કે જેટલું વજન હતું એટલું જ આમાં દ્રાવણ બંને મિશ્રણ પહેલાં અલગ અલગ હતા ત્યારનું, અને મિશ્રણ કર્યા પછીનું બંનેનું જ્યારે આપણે વજન કરીએ છીએ ત્યારે બંને વજન સમાન છે, સરખા છે. તેથી દાખલા તરીકે અહીંયા આ દળ સંચયના નિયમો આપણે ખ્યાલ આવે. દળ સંચયના નિયમો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
તેના દ્રવ્યનું સર્જન કે દ્રવ્યનું સર્જન એટલે કે વધતું નથી અથવા વિનાશ ઘટતું પણ નથી. એટલે કે કોઈ પણ પદાર્થને એક કરતાં વધારે તત્વો જે છે એ તત્વોને અથવા એના તત્વોના પરમાણુનું મિશ્રણ કરવામાં આવે, એમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે તેનું દળ સચવાઈ રહેશે. દળ ઓછું પણ નથી થતું કે દળ વધતું પણ નથી. એટલે દળ સંચય એટલે સમાન રહેશે. એટલે દળ સંચયના નિયમ તરીકે આપણે એને સ્વીકાર્યો છે. બીજો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત પ્રમાણના નિયમમાં શું છે આપણે ત્યારે જ અહીંયા દાખલા તરીકે લેવોઝિયર છે અને અન્ય કેટલાક વૈજ્ઞાનિકો ઘણા બધા એવા સંશોધન કર્યા હતા કે એના પછી અનેક સંયોજનો ભેગા કર્યા. ઘણા બધા આપણે અત્યારે જે 118 શોધાય છે એમાંથી નવું જે સંશોધન કરતા આ તત્વ જે છે એ તત્વના પ્રમાણે ભેગા કરી નવું કંઈક પ્રોડક્ટ મળે છે, નવું કોઈક રાસાયણિક પ્રક્રિયા દ્વારા નવું કંઈક પદાર્થ મળે છે. એવી રીતના અહીંયા જે અનેક પ્રયોગ કર્યા હતા. દાખલા તરીકે પાણીના દળનો ગુણોત્તર. હવે પાણીનું સૂત્ર આપણે ખ્યાલ છે કે H2O હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ, એનો ગુણોત્તર જે છે 8:1. એટલે કે અહીંયા જે છે એ તો અહીંયા પરમાણુની સંખ્યા જે દર્શાવી હતી કે દાખલા તરીકે પરમાણુ હાઇડ્રોજનમાં 2 છે અને ઓક્સિજનના 1 છે, પણ એનું દળ અલગ છે. કે અહીંયા જે છે એનું દળ જે છે આ 8 જે છે એ ઓક્સિજનનું ગ્રામમાં દર્શાવ્યું છે, ઓક્સિજનનું છે. અને 1 ગ્રામ જે છે એ દાખલા કે હાઇડ્રોજનનું છે. હાઇડ્રોજનના પરમાણુ ભલે 2 હતા, ઓક્સિજનનો 1 પરમાણુ હતો, પણ બંનેનું H2O પાણીનું મિશ્રણ થયું, પણ પાણીનું દળ જે છે એ વધુ છે, એને 8 ગ્રામ છે અને હાઇડ્રોજન એટલે ઓક્સિજનના 8 અને હાઇડ્રોજનનો 1 ગ્રામ. આ બંનેનું જ્યારે આપણે સરવાળો કરીએ તો દાખલા કે 9 ગ્રામ થઈ જાય. આ 9 ગ્રામ મિશ્રણ થયું, પણ ફરીથી આપણે દાખલા તરીકે એનું જ્યારે વિઘટન કરવામાં આવે ત્યારે આ વિઘટનમાં 1 ગ્રામ હાઇડ્રોજન ફરીથી મળે છે અને 8 ગ્રામ ઓક્સિજન ફરીથી મળી જાય છે. એટલે કે અહીંયા એનો જે જથ્થો જે છે એની ક્વોન્ટિટી છે એની માત્રા જે છે એ જળવાઈ રહી છે કે 8 + 1 એટલે 9, અને છૂટા પડ્યા તો એ પણ 9માંથી દાખલા તરીકે 8 + 1 એટલે બંને છૂટા પડે તો 8 + 1 અને ભેગા થાય તો ફરીથી દાખલા તરીકે 9 અને ફરીથી છૂટા કરીએ તો એના એ જ પોતાનું દળ સાચવી રાખે છે. તેવી રીતે ઘણા બધા જે છે અહીંયા આપણે આપીએ બીજા ઉદાહરણ એમોનિયા, હાઇડ્રોજન, નાઇટ્રોજનના દળનો ગુણોત્તર હંમેશા 14:3 હોય છે. એટલે સચવાઈ રહેશે. દરેક પ્રયોગની અંદર આપણે સંશોધન કર્યું તેમાં. આમ દળમાં રાસાયણિક પદાર્થો નિશ્ચિત પ્રમાણમાં હોય છે. એટલે કોઈ પણ પદાર્થ જે છે એ બનેલો છે એ પદાર્થની અંદર એ કરતાં વધારે પરમાણુ ભેગા થાય છે, પણ એનું પોતાની જે દળ જે છે એ દળ હંમેશા સાચવી રાખે છે. એટલે કે અહીંયા નિશ્ચિત પ્રમાણનો નિયમ. ઘણા બધા સૂત્રો જે છે H2O પાણી, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 તો નાઇટ્રિક એસિડ, તો આ બધા જે છે એની અંદર દાખલા તરીકે ચોક્કસ માત્રામાં દાખલા તરીકે કાર્બન હોય કે ઓક્સિજન હોય કે હાઇડ્રોજન હોય એ પોતાની માત્રા દરેક પોતાની જે છે પરમાણુ સંખ્યા સાચવી રાખે છે. ત્યારબાદ આ જે પરમાણુઓ જે છે આ બંને નિયમો પરથી ડાલ્ટને પોતાની પરમાણુવીય સિદ્ધાંતોની અભિધારણા. ડાલ્ટને કેટલાક પરમાણુ વિશે આટલું બધું અભ્યાસ કર્યા પછી પરમાણુ વિશે કેટલુંક સંશોધન કર્યું કે પરમાણુ ખરેખર શું છે, પરમાણુની કેવી પરિસ્થિતિમાં છે, પરમાણુ તો અહીં પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે. પરમાણુ એટલો બધો અતિ સૂક્ષ્મ છે આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી, એટલો એ સૂક્ષ્મ કણ છે. તો દાખલા પરમાણુની અવિભાજ્ય કણ છે એટલે પરમાણુના ભાગ પાડી શકાતા નથી. જે એક જ તત્વના પરમાણુ દળ અને રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. અહીંયા એક આ મુદ્દો બહુ સમજવા જેવી બાબત છે કે હાઇડ્રોજન લઈએ છીએ આપણે, તો હાઇડ્રોજનના જે પરમાણુય દળ જે નક્કી કરેલું છે, ફરીથી બીજો હાઇડ્રોજન લો, ત્રીજો લો, તો એની અંદર એનું 3 હાઇડ્રોજન હોય એ પરમાણુનું દળ સમાન છે અને એના ગુણધર્મ 3 હાઇડ્રોજનના જે દાખલા તરીકે એના ગુણધર્મ પણ સમાન છે. ગુણધર્મમાં આપણે વાત કરીએ કે એના રાસાયણિક ગુણધર્મ હોય કે ભૌતિક ગુણધર્મ હોય, કારણ કે હાઇડ્રોજન દાખલા ગેસીસ ફોર્મમાં તો હાઇડ્રોજન જી વડે દર્શાવી શકીએ છીએ આપણે. દાખલા તરીકે એના સિવાય સોડિયમ તો એક સોડિયમનો પરમાણુ લીધો, બીજો લીધો, ત્રીજો લીધો, એટલે 3 સોડિયમ પરમાણુના એના ગુણ જે છે એ સમાન છે, ગુણધર્મ સમાન છે, એનું જે દળ પણ સમાન છે. એટલે કે અહીંયા કહેવામાં આવે છે એક જ તત્વના પરમાણુઓ, એટલે કે આપણે હાઇડ્રોજનના પરમાણુનો
માસ લઈએ, જથ્થો લઈએ, અથવા સોડિયમનો લઈએ, અથવા ક્લોરીનનો લઈએ, અથવા ઓક્સિજનનો લઈએ, ત્યારે એની અંદર બીજું મિશ્રણ ના હોય ત્યારે દરેક પરમાણુ જે છે એ પરમાણુનું દળ અને એના રાસાયણિક ગુણધર્મ સમાન હોય છે. અહીંયા દાખલા તરીકે બીજા મુદ્દામાં એક સમજવા જેવી ઘટના છે કે જુદા જુદા તત્વોના પરમાણુ આપણે એક કરતાં વધારે તત્વોના પરમાણુ ભેગા કરી નાખીએ છીએ ત્યારે તેનું દળ પણ બદલાય છે, એના રાસાયણિક ગુણધર્મ પણ બદલાઈ જાય છે. એ સીધો પ્રશ્ન છે કે અહીંયા પાણીનો આપણે કહીએ H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજન 1 પરમાણુ, ઓક્સિજનના દળ અલગ છે, હાઇડ્રોજનનું દળ અલગ છે, ઓક્સિજનના રાસાયણિક ગુણધર્મ અલગ છે, હાઇડ્રોજનના રાસાયણિક ગુણધર્મ અલગ છે. એટલે અહીંયા ડાલ્ટને પોતે એક પરમાણુ વિશેની જે એની અભિધારણા છે એ અહીં રજૂ કરી છે, તો પરમાણુ વિશે આપણે ખ્યાલ આપ્યો છે. ત્યારબાદ વાત કરીએ પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યા યોગ્ય ગુણોત્તરથી જોડાઈને સંયોજન બનાવે છે. પહેલાં સંયોજન એટલે આપણે અહીંયા વાત કરી કે એક તત્વના પરમાણુ અને બીજા તત્વના પરમાણુ ભેગા થાય એટલે સંયોજન. બીજું કે પૂર્ણાંક સંખ્યા આપણે લખીએ છીએ કે દાખલા તરીકે H2 એટલે હાઇડ્રોજનના નીચેના 2 હાઇડ્રોજનના 2 પરમાણુ એટલે એને પૂર્ણાંક સંખ્યા વડે દર્શાવીએ છીએ. અથવા તો અહીંયા દાખલા તરીકે સીધી વસ્તુ છે કે 8:1 એટલે 8 ઓક્સિજનનું દળ છે અને 1 એ હાઇડ્રોજનનું દળ છે. 8 એ પૂર્ણાંક સંખ્યા છે, 1 પણ પૂર્ણાંક સંખ્યા છે, બંનેનો સરવાળો 9 થાય એટલે કે એનું સંયોજન થયું અને સંયોજન થઈ અને પૂર્ણાંક સંખ્યા વડે અને એનો ગુણોત્તર દર્શાવી શકીએ અને સરવાળો પણ પૂર્ણાંક સંખ્યા જ આવે છે. ત્યારબાદ જોઈએ આપેલા સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. આપેલા કોઈ પણ સંયોજનો છે, ઘણા બધા સંયોજનો આપણે જોઈએ છીએ કે દાખલા તરીકે નાઇટ્રિક એસિડ હોય તો HNA3, સોડિયમ ક્લોરાઇડ હોય તો NaCl છે, સલ્ફ્યુરિક એસિડ છે H2SO4 છે. આવા બધા છે એ આપણે અહીંયા એના અણુસૂત્રો દર્શાવીએ છીએ, પણ અણુસૂત્રની અંદર જે પરમાણુ ભેગા મળીને અણુસૂત્ર બને છે. તો આપેલા આ બધા સંયોજનો પાણી દાખલા કે H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ, ઓક્સિજન 1, તો આનું સંયોજન થયું. તો પરમાણુની સાપેક્ષ એ પરમાણુ જે છે એની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. એટલે કે એની અંદર દાખલા તરીકે એની દર્શાવેલા પરમાણુની સંખ્યા અને એનો જે પ્રકાર હોય છે એ નિશ્ચિત હોય છે. ત્યારબાદ આપણે જોઈએ આગળ કે પરમાણુ વિશે વાત કરીએ તો પરમાણુની અંદર કે ઉપરના જે અહીંયા આપેલા માની લો કે ડાલ્ટનની અભિધારણા પ્રમાણે પરમાણુ એક અતિ સૂક્ષ્મ કણ છે, એને અવિભાજ્ય કણ છે, એને આપણે નરી આંખે જોઈ શકવું પણ મુશ્કેલ છે. આ પરમાણુ દાખલા કે તેના રાસાયણિક ગુણધર્મ અને તેના દાખલા કદ અથવા તેની દાખલા કે મરેલું દળ એ બધા સમાન છે એક જ તત્વના પરમાણુ માટે. પણ આપણે અહીંયા વાત કરી કે આ પરમાણુનું જે કદ જે છે એ પરમાણુનું કદ જે નેનોમીટરના જે એકમથી દર્શાવી શકે છે. આ નેનોમીટર જે છે એક ધોરણ 9 માટે નવો શબ્દ છે. નેનોમીટર જે છે એ પરમાણુનું કદ માપવા માટેનો એકમ છે. અહીંયા આપેલી દાખલા તરીકે કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજનની અંદર દાખલા તરીકે એનો નેનોમીટરની અંદર એનું કદ જે છે 10⁻10 છે. એટલે ત્યારબાદ અહીંયા પાણીના અણુ, અહીંયા પરમાણુ છે, અહીંયા અણુ છે, પાણી H2O, એની અંદર દાખલા તરીકે એનું જ્યારે કદ માપવામાં આવે અણુની અંદર ત્યારે 10⁻9 થાય છે. હિમોગ્લોબિન આપણા શરીરમાં બ્લડમાં રહેલું હિમોગ્લોબિન છે, હિમોગ્લોબિન જે એના કણને પણ દાખલા તરીકે એના પરમાણુય કદ એટલે કે 10⁻8 છે. રેતી આપણે જોઈએ છીએ દરેક જગ્યાએ, તો રેતીનો જે પરમાણુ જે છે એની દાખલા તરીકે 10⁻4 એટલે કે આપણે અહીંયા પરમાણુ જે છે અતિ સૂક્ષ્મ હોવા છતાં દાખલા તરીકે એનું માપ એ એનો એકમ નેનોમીટરમાં આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ જે દાખલા તરીકે આખા વર્લ્ડની અંદર ભારત દેશ પૂરતું નેશનલ એટલે ભારત દેશ પૂરતું નહીં પણ આખા વર્લ્ડના જે દરેક દેશો છે એની અંદર ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમિસ્ટ્રી, એને શોર્ટમાં કહીએ છીએ આપણે IUPAC. આ જે છે એની અંદર દાખલા તરીકે પરમાણુઓ વિશે એની જે સંજ્ઞાઓ કઈ રીતના લખવાની છે, એના અંક કઈ રીતના લખવાના, એના વિશે આખા વર્લ્ડમાં દરેક આ જે ઇન્ટરનેશનલ આ ઇન્સ્ટિટ્યૂટ છે એના પર એના નિયમોથી જ આપણે દરેક પરમાણુના તત્વની સંખ્યા અને પરમાણુનું નામ નિર્દેશન કરી શકીએ છીએ. એની અંદર દરેક દેશ જે છે આખા વર્લ્ડના દરેક દેશના એક જ આપણે આજે દાખલે બીજા દેશમાં જઈએ તો એ દાખલા તરીકે આ અણુસૂત્ર તે જુદા પડતા નથી. એના જે અણુસૂત્ર આખા વર્લ્ડની અંદર દરેક દેશની અંદર કોમન હોય છે, એનું નામ પણ કોમન રાખવામાં આવે છે.
એક કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિઓથી આ જે ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાય કેમેસ્ટ્રી જે ઇન્સ્ટિટ્યૂટ છે એના નિયમો પ્રમાણે દરેક દેશની અંદર દરેક અણુસૂત્ર પરમાણુ એની સંજ્ઞાઓ દરેક પણ એક સરખી જ રાખવામાં આવે છે કેમેસ્ટ્રીમાં એ આના ત્યારબાદ તત્વોની જે સંખ્યા જે છે એ સંખ્યા 2 અક્ષરમાં તત્વોની જે સંજ્ઞા આપણે દર્શાવીએ છીએ દાખલા કે હાઇડ્રોજન H, ક્લોરીન Cl, સોડિયમ Na, ફોસ્ફરસ P, પોટેશિયમ K, તો આ સંજ્ઞા માટે પણ તે આ ઇન્સ્ટિટ્યૂટ જવાબદાર છે. એના નિયમોથી ચાલે છે કે આ તત્વોની જે સંજ્ઞાઓ છે જો માત્ર એક અક્ષરથી લખવાની હોય ત્યારે પ્રથમ અક્ષર આપણે કેપિટલથી લખીએ છીએ, પણ જો ઘણી બધી સંજ્ઞા એવું છે સોડિયમ Na, તો N એ આપણે દાખલે કેપિટલ છે, એ સ્મોલ લેટર છે, એટલે જે બીજો અક્ષર જે છે એ સ્મોલ લેટરમાં જે લખવો પડે છે એ આપણા આના સિદ્ધાંતોથી ચાલુ પડે છે. એટલે કે અહીંયા તત્વોની જે સંજ્ઞાઓ જે છે એ સંજ્ઞાઓને દર્શાવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો જ ઉપયોગ થાય છે અને તે મુખ્યત્વે પ્રથમ અક્ષર એ કેપિટલ અને બીજો અક્ષર સ્મોલ લેટરમાં દર્શાવી શકાય છે. અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ આપણે કે હાઇડ્રોજન છે તે કેપિટલ H, એલ્યુમિનિયમ છે તો એ કેપિટલ છે અને L સ્મોલ લેટરમાં છે. થર્ડ જે છે કોબાલ્ટ જે છે Ca કેપિટલ છે અને O એ સ્મોલ લેટર વડે આપણે દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ આ પ્રકરણના આપણે જે પ્રથમ પાર્ટ્સમાં આપણે એનો જે અત્યારે સુધી આપણે અભ્યાસ કર્યો એનો સારાંશ જોઈએ કે રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો. રાસાયણિક સંયોગીકરણ છે એના 2 નિયમો. આ સંયોગીકરણ કયા 2 નિયમોને આધારે ચાલે છે? તો એમાં દળ સંચયનો નિયમ છે, બીજો નિયમ છે એ નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બંને નિયમોના આધારે સંયોગીકરણ થઈ શકે છે. ત્યારબાદ જો કે પરમાણુનું બંધારણ કેવું છે તેની સંજ્ઞાઓ વિશે તેને દાખલે પરમાણુના બંધારણની અભિધારણા જે ડાલ્ટને આપેલી છે એના આધારે આપણે એનો અભ્યાસ કર્યો, એ સમજ્યા. ત્યારબાદ આજનું જે છે એ તમારે ધોરણ 9ના વિદ્યાર્થીઓ હોમવર્કમાં આ 2 પ્રશ્ન લખવાના છે. નંબર 1 પ્રશ્ન આવી રીતના પૂછાય કે રાસાયણિક સંયોગીકરણના 2 નિયમો ઉદાહરણ સહિત સમજાવો. તો 2 નિયમો જે છે એના દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ, એટલે કે આ બંને નિયમો તમારે લખવાના છે. બીજો પ્રશ્ન છે પરમાણુ બંધારણ વિશે ડાલ્ટનની અભિધારણાઓ લખો, કે ડાલ્ટને પરમાણુ વિશે શું જણાવ્યું છે તે એની 2 અભિધારણા લખવાની છે. આજે પ્રકરણ 3ની અંદર આપણે જે જોયું કે પરમાણુ અને અણુઓનો જે અભ્યાસ કર્યો એના આપણે આજે અહીંયા પ્રથમ ભાગનો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. દરેક વિદ્યાર્થીઓને ધન્યવાદ.